નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાભરમાં સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત પવિત્ર કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી ભાભર શહેર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કળશ યાત્રાનું ભાભર શહેરમાં અંબિકાનગર સ્થિત પૂજ્ય જલારામ બાપાના મંદિરે પવિત્ર કળશની સ્થાપના કરવામાં આવી હતી. કળશ યાત્રા ઇન્દિરાનગર ખાતે આવેલા જલારામ બાપાના મંદિરેથી શરૂ થઈ હતી. મંદિરના પરમ ભક્ત શૈલેષભાઈ મોચી દ્વારા તથા દલિત સમાજના આગેવાનો દ્વારા પવિત્ર કળશનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાભર શહેર ભાજપ પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ અમૃતભાઈ માળી, મહામંત્રી ત્રિભુવનભાઈ પ્રજાપતિ, ભાજપના પાયાના આગેવાન ભગવાનભાઈ પીઠડિયા, દલિત સમાજના આગેવાન તથા પૂર્વ પ્રમુખ રઘુભાઈ પરમાર, નગરસેવક પરમાભાઈ પરમાર, હુકમસિંહ રાઠોડ, સુરેશભાઈ પરમાર, જીતેન્દ્રભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંત ગુરુ રવિદાસ મહારાજના સમરસતા, સમાનતા, બંધુતા અને માનવતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. મનુષ્ય એક, માનવતા એક અને સમરસ સમાજનો સંકલ્પ એકનો સંદેશો આપવામાં આવ્યો હતો.